પહલગામ આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા, જેમાં મૃતક શૈલેષ કથડિયાનો પાર્થિવ દેહ સુરત લવાયો। સુરત એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। દરેકના ચહેરા પર દુઃખ અને શોકની લાગણી જોવા મળી। મૃતકના પરિવાર પ્રત્યે લોકોએ સહાનુભૂતિ વ્યક્ત કરી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ એરપોર્ટ પહોંચ્યા। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, સાંસદ, ધારાસભ્ય સહિતના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા। પાર્થિવ દેહને સુરત એરપોર્ટથી સ્મીમેર હોસ્પિટલ લવાયો। થોડીવારમાં મોટા વરાછામાં તેની અંતિમ યાત્રાનું આયોજન કરાયું છે। અબ્રમા સ્થિત કઠોર સ્મશાન ભૂમિ ખાતે અંતિમ યાત્રા પહોંચશે। અંતિમ યાત્રામાં CR પાટીલ સહિતના નેતા જોડાશે। ગઈકાલે જે બનાવ બન્યો એ બનાવ કાયરાના હુમલો હતો, આતંકવાદી હુમલો હતો। આ હુમલાને સખત શબ્દોમાં વખોડીએ છીએ। આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ તાત્કાલિક ઘટના સ્થળે ગયા, પરિસ્થિતિનો તાગ મેળવ્યો। 2006માં સુરતના જરીવાલા પરિવારના 4 લોકો શહીદ થયા હતા। નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા। ત્યારે પણ જે પ્રમાણે 2006માં જે કંઈ સરકાર હતી, જે કદમ ઉઠાવવા જોઈતા હતા, એને જડબાતોડ જવાબ આપવો જોઈતો હતો। મોદી સરકાર આવ્યા બાદ આ પ્રકારના જડબાતોડ જવાબ સર્જિકલ સ્ટ્રાઇક અને એર સર્જિકલ સ્ટ્રાઇકથી આપવામાં આવ્યો। આપણે અત્યાર સુધી એવું સાંભળતા હતા ઘણા ભાષણોની અંદર, ઘણી વાતોમાં, આતંકવાદના કોઈ મજહબ નથી હોતો, કોઈ ધર્મ નથી હોતો। આ વાતને આજે ખોટી પડી છે। નામ અને ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે, એટલે આ ઘટના ખૂબ જ પીડાદાયક છે। દેશના લોકોમાં રોષની લાગણી છે અને લોકોની ઈચ્છા પણ છે એનો કડક રીતે કાર્યવાહી થાય અને જડબાતોડ જવાબ આપવામાં આવે। પૂરી દુનિયાએ સ્વીકારી લીધું છે પાકિસ્તાન એ આતંકવાદી દેશ છે। તમામ રાક્ષસી કૃત્ય કરનારા ઘરે ઘરે આવા એક આતંકવાદીઓ પેદા કરી રહ્યા છે। એમને આખા દેશની સંસ્કારિકતા એ છે કે કોઈ દયા, પ્રેમ, કરુણા જેવો એક સંસ્કાર પણ નથી। ત્યારે ભારત જેવી આટલી મોટી તાકાતવાળા દેશને પણ જો આવી અસંસ્કારી રીતેથી એમની રાક્ષસી કૃત્ય કરતા હોય તો એમને પૂરા દેશને વિશ્વાસ છે કે એને જડબાતોડ જવાબ મળશે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉપર પણ વિશ્વાસ છે ને અગાઉ કૃત્ય કરનારાને પણ જડબાતોડ જવાબ આપ્યો હતો। આપણા પ્રવાસી ઉપર હુમલો થયો છે, ખૂબ દુઃખદ ઘટના છે અને આજે જે કેન્દ્ર સરકારે ખાસ કરીને આપણા મોદી સાહેબ અમિતભાઈ એમણે જે પગલાં લીધા છે એને હું આવકારું છું। જે પાકિસ્તાન જે દેશોની વાત કરી છે, તો સિંધુ નદીનો કરારની વાત છે અને તમને ખબર છે કે અગાઉ જે 2 ઘટના બનેલી એમાં આપણે ઈંટનો જો પથ્થરથી આપેલો। એટલે આગામી દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને આપણા જે 150 કરોડ દેશવાસીઓ છે એનો પૂરો સહકાર છે। આગામી દિવસોમાં કંઈ નવા જૂની થશે એવું મને લાગે છે। શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા એ મારા રિલેટિવ અંકલ છે અને જમ્મુ કાશ્મીર એટેકમાં એમનું દુઃખદ અવસાન થયેલું। હાલ અત્યારે એમનો પાર્થિવ દેહ સુરત એરપોર્ટ ખાતે આવી રહ્યો છે, તો અમે એમને લેવા માટે આવ્યા છીએ। સજા તો આપણે નક્કી ન કરી શકીએ, જે તે ન્યાયતંત્ર નક્કી કરે, પણ અમારા પરિવાર સાથે જે બન્યું છે એ બીજા કોઈ પરિવાર ભોગ ન બને એવી સરકાર કડકમાં કડક સજા લે। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની અંદર મોતને ભેટેલા શૈલેષ હિંમતભાઈ કળથિયાના જે પાર્થિવ દેહને છે તે સુરત મુકામે એટલે કે માદરે વતન લઈ આવવામાં આવ્યો છે। મૂળ જે સુરતના વતની શૈલેષ હિંમત કળથિયા અને તેનો પરિવાર છે તે જમ્મુ કાશ્મીરે ફરવા માટે ગયા હતા। હાલ વેકેશન ચાલી રહ્યું છે અને વેકેશનની મજા માણવા માટે દીકરીએ ઈચ્છા વ્યક્ત કરી હતી અને આ ઈચ્છા પૂરી કરવા માટે શૈલેષ કળથિયા અને તેનો પરિવાર દીકરી અને પોતાના એક સંતાનને લઈ જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયા હતા। તસવીરો સીધી જોઈ શકો છો કે એમ્બ્યુલન્સ મારફતે જે શૈલેષ કળથિયાનો જે મૃતદેહ છે તે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યો છે। પરિવારના સભ્યો પણ એમ્બ્યુલન્સની અંદર હાલ મોજૂદ છે। સૌ કોઈ લોકો પરિવાર
પરિવાર જોડે સહાનુભૂતિ છે તે દર્શાવી રહ્યા છે. સૌ કોઈ લોકો જે ઘટના બની છે તેના પ્રત્યે દુઃખની લાગણી છે તે વ્યક્ત કરી રહ્યા છે. જે ઘટના બની છે એ ઘટનાને લઈને સૌ કોઈ લોકો આજે પરિવાર જોડે ખભેથી ખભા મિલાવી અને તેઓના દુઃખની ઘડીમાં જે સૌ લોકો હાલ સાથે છે. અને આ પ્રમાણે આપ જોઈ શકો છો તેમ કે એમ્બ્યુલન્સની અંદર જે પાર્થિવ દેહને છે તે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યો છે. સવારે 7 કલાકે સ્મીમેર હોસ્પિટલ ખાતેથી આ મૃતદેહને મોટા વરાછા સ્થિત તેમના પિતરાઈ ભાઈ મયુર રાફાનિયાના ત્યાં છે તે લઈ જવામાં આવશે અને ત્યારબાદ છે તે મોટા વરાછા સ્થિત જે કસ્તુરી બંગલો છે એ કસ્તુરી બંગલો ખાતેથી જે અંતિમ યાત્રા શૈલેષ કળથિયાની નીકળવાની છે. તે પહેલાના આ દ્રશ્યો સુરત એરપોર્ટ ખાતેના કે જ્યાં સૌપ્રથમ દિલ્હી અને ત્યારબાદ અમદાવાદ વાયા સુરત ખાતે આ મૃતદેહને છે તે લાવવામાં આવ્યા હતા. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો પાર્થિવ દેહના દર્શન કરવા માટે અહીં ઉમટી પડ્યા હતા અને એક દુઃખની લાગણી સૌ લોકો છે તે આજે પરિવાર પ્રત્યે છે તે વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આવતીકાલે સવારે 8 થી 8:30 વાગ્યાના સમય દરમિયાન શૈલેષ કળથિયાની અંતિમ યાત્રા છે તે મોટા વરાછા સ્થિત તેમના પિતરાઈ ભાઈના નિવાસસ્થાન ખાતેથી નીકળવાની છે અને આ અંતિમ યાત્રાની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય કક્ષાના જે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા ઉપરાંત શહેરના તમામ ધારાસભ્યો પણ જોડાવાના છે. જે ઘટના બની છે એ ઘટના માટે આજે આ પરિવાર જોડે સૌ લોકો સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે અને દુઃખની લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે. જોઈ શકાય છે તમામ જે નેતાઓ છે તે હાલ સુરત એરપોર્ટ ખાતેથી રવાના થઈ રહ્યા છે. એરપોર્ટની આ તસવીરો છે જ્યાં પરિવારજનો જોડે છે તે લોકો જ્યારે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે ત્યારે સી.આર. પાટીલ પણ જાતે અહીં આજે ઉપસ્થિત રહ્યા હતા અને હાલ તમામ લોકો છે તે એરપોર્ટ ખાતેથી રવાના થઈ રહ્યા છે. આવતીકાલે અંતિમ યાત્રાની અંદર સૌ મહાનુભાવો છે તે જોડાવાના છે અને પરિવારના જે દુઃખની અંદર સહભાગી બનવાના છે. આજે જ્યારે આ ઘટના બની છે ત્યારે આ ઘટનાને લઈને શહેરના તમામ ધારાસભ્યો પણ આજે સુરત એરપોર્ટ મુકામે આવ્યા હતા અને આ પ્રમાણે જે પાર્થિવ દેહને જ્યારે સુરત ખાતે લઈ આવવામાં આવ્યો છે ત્યારે સુરતથી પાર્થિવ દેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે અને ત્યારબાદ હવે કોલ્ડ સ્ટોરેજની અંદર આ મૃતદેહ છે તે મૂકવામાં આવશે. આવતીકાલે જ્યારે આ અંતિમ યાત્રા નીકળવાની છે ત્યારે આ અંતિમ યાત્રાની અંદર મોટી સંખ્યામાં લોકો જે જોડાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય અને જે શાંતિપૂર્ણ માહોલની અંદર જે અંતિમ યાત્રા છે તે સંપન્ન થાય તે દિશામાં પણ સંપૂર્ણ રીતે પ્રયત્ન કરવામાં આવશે. પરંતુ હાલ જે પ્રમાણેની તસવીર સુરત એરપોર્ટ ખાતેની કે એક બાદ એક અહીંથી જે ધારાસભ્યો હોય કે નેતાઓ છે તે હાલ રવાના થઈ રહ્યા છે અને આવતીકાલે નીકળનારી અંતિમ યાત્રામાં સૌ કોઈ લોકો સહભાગી બની અને પરિવારને સહાનુભૂતિ અને સાંત્વના પાઠવવાના છે. કેમેરામેન દેવક રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.